કુદરત અને સરકારનો બેવડો માર ખેડૂતો ઉપર પડ્યો છે. આવું એટલા માટે કહી રહી છું કારણ કે જે 10,000 કરોડનો મસમોટો કૃષિ સહાય પેકેજનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો, એ કૃષિ સહાય પેકેજના પૈસા હજુ 1 લાખ ખેડૂતોના ખાતામાં જમા થયા નથી. આ માત્ર હું નથી કહી રહી, પરંતુ આ સર્વેના આંકડા કહી રહ્યા છે કે કેટલાય એવા ખેડૂતો છે જે હજુ આ કૃષિ સહાય પેકેજની સહાયથી વંચિત છે. કયું કૃષિ સહાય પેકેજ? તો કે નુકસાની માટે જે રાહત પેકેજ આપવામાં આવ્યું હતું એ પેકેજ. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. કુદરત અને સરકારનો બેવડો માર, 1 લાખ ખેડૂતો કૃષિ સહાયથી હાલ વંચિત છે. એટલું જ નહીં, મગફળી જે ખેડૂતો ટેકાના ભાવે આપી રહ્યા છે એમાં 7 દિવસનો જે ધારાધોરણ નિયમ નક્કી કરવામાં આવ્યો છે કે 7 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં ટેકાના ભાવે વેચેલી મગફળીના પૈસા જમા થઈ જશે. ત્યારે કેટલાય ખેડૂતોની રાવ ફરિયાદો, એવા આક્ષેપો સાથે દાવાઓ સામે આવે છે કે હજુ એ ખેડૂતોના ખાતામાં 7 દિવસથી વધારેની મહિના દિવસની મુદત છતાં પણ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થતા નથી. આવા અનેક ખેડૂતો દાવા કરી રહ્યા છે. ત્યારે મગફળીના વેચાણ બાદ 35,000 ખેડૂતોના નાણાં પણ હજુ અટક્યા છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતો માટે સરકારે 10,000 કરોડની સહાય જાહેર કરી હતી. પરંતુ અહીં ખાસ એક બાબત એ પણ નોંધવા જેવી છે કે જે 10,000 કરોડનો મોટો આંકડો આપણે જોઈ રહ્યા છે, શું એ તમે જાણો છો કે એક ખેડૂતના ખાતામાં આ પૈસા પહોંચશે ત્યારે એ પૈસા કેટલા થઈ જાય છે? તો એક ખેડૂતોને આશરે જે છે 22,000 એક ખાતાની સહાય મળી રહી છે 2 હેક્ટરની મર્યાદામાં. તો 22,000માં ખેડૂતને આખા વર્ષનું પોતાનો જીવન નિર્વાહ ખર્ચા મોંઘવારીમાં કઈ રીતે કાઢવો? કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં 3 સિઝનનો પાક લેવામાં આવતો નથી. એનું કારણ એ છે કે ત્યાં પાણીની પૂરતી સગવડતા નથી. આટલા માટે કહી રહી છું કારણ કે કેટલાય લોકો એવા હશે કે જેવું કહેતા હશે કે ચોમાસુ પાકમાં નુકસાન થયું છે, શિયાળુ પાકમાં તો નથી થયું ને, ઉનાળુ પાકમાં તો નથી થયું ને. ત્યારે હું ખાસ તમને એ પણ જણાવવા માંગુ છું કે કેટલાય એવા વિસ્તારો છે કે જેમાં શિયાળામાં નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીના પહેલા દિવસે, ડિસેમ્બરના છેલ્લા દિવસે માવઠું થયું છે અને શિયાળુ પાક પણ ઘણા બધા ખેડૂતોના બગડ્યા છે. BS9ના માધ્યમથી એ ખેડૂતોના ખેતરોની આપણે મુલાકાત લીધી છે. રાજકોટના પડદરી તાલુકાના નજીકના ગામો હતા કે જ્યાં 30 ડિસેમ્બર 2025ના રોજ માવઠાએ શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. એટલે કે સ્પષ્ટ વાત એ છે કે 22,000માં ખેડૂતોને જીવન નિર્વાહ ખર્ચ કઈ રીતે કાઢવો, આખા વર્ષનું ભરણ પોષણ એ 22,000માં ખેડૂતોએ કઈ રીતે કરવું? ત્યારે ખેડૂતોને યાદ આવે છે પાક વીમા. વાત એમ છે કે હજુ સુધી 1 લાખથી વધુ ખેડૂતોને હજુ સુધી સહાયનો બીજો હપ્તો મળ્યો નથી. પાક ધોવાઈ ગયાના 2-2.5 મહિના બાદ પણ હજારો અરજીઓ લંબિત છે. બીજી તરફ ટેકાના ભાવે મગફળી ખરીદ્યાના 50 દિવસ વીતવા છતાં પણ 35,000 ખેડૂતોને ચૂકવણું કરાયું નથી. લગ્ન સિઝન વચ્ચે આર્થિક ભીસ વધતા ગઈકાલે 21મી જાન્યુઆરીએ દેવભૂમિ દ્વારકા કલેક્ટર કચેરીએ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યો અને ન્યાયની માંગ કરી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સમાજમાં અત્યારે જો છે ઘરેણાને લઈને કેટલા બધા રિવાજો છે અને ઘરેણાનો ભાવ, સોનાનો ભાવ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આસમાને છે. એમાં ખેડૂતના દીકરા દીકરીઓના લગ્ન હોય, સારા નરસા પ્રસંગો હોય, આ ઉકેલવાના હોય અને ટેકાના ભાવે ખેડૂતોએ મગફળી આપી હોય તો એમને આશા હોય કે બજાર ભાવ કરતા મગફળીના ભાવ સારા મળશે અને પ્રસંગનો ખર્ચ એમાંથી નીકળી શકશે. ત્યારે ખેડૂતોએ 7 દિવસની મર્યાદાને લઈને પોતાનું આયોજન કરીને બેઠા હોય છે અને 50 દિવસે ખેડૂતોના ખાતામાં નાણાં જમા ન થાય ત્યારે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આર્થિક ભીસનો તો સામનો કરવો જ પડે છે, પરંતુ એનું પોતાનું પૂર્વ આયોજન હોય છે, એને લઈને ખેડૂતો દોડવાય છે. અને આ માત્ર કોઈ એક ખેડૂતની વાત નથી. જે આંકડો આપ્યો છે 35,000 જેટલા ખેડૂતોનો છે અને કૃષિ સહાય પેકેજથી હજુ 1 લાખ ખેડૂતો વંચિત છે. ખાસ તંત્રનું, સરકારનું ધ્યાન દોરવા માંગુ છું કે કેટલાય ખેડૂતો એવા છે કે જેમને હજુ સુધી કૃષિ સહાય પેકેજના પૈસા નથી મળ્યા. તો ખાસ સર્વે કરવામાં આવે અને બધા ખેડૂતના ખાતામાં યોગ્ય સમયે પૈસા જમા થાય એવી તંત્રને પણ વિનંતી. સાથે સાથે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે એમાં પણ 35,000 જેટલા ખેડૂતોને હજુ પણ નાણાં મળ્યા નથી. તો ખાસ ધ્યાન દોરું છું કે 7 દિવસની જે મર્યાદા છે એ મુજબ નાણાં જમા નથી થઈ રહ્યા તો આંતરિક તપાસ કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.